કૃષ્ણ જય માતાજી, કેમ હો બધા? તો બસ સવાર થઈ ગઈ છે મસ્ત મજાની. ક્યારે ઉઠી ગઈ હતી? 5 વાગે જ આજે તો હું ઉઠી હતી, કારણ કે મને આરખણીનું થોડુંક કામ હતું, તો વિચાર્યું સવારે વહેલી ઉઠીને કરી લઉં. બસ થઈ ગયું, કલાકમાં પતી પણ ગયું. તમને બતાવું શું કર્યું છે. એનાથી પહેલાં થેન્ક યુ સો મચ. 1000 સબસ્ક્રાઈબર કાલે કમ્પ્લીટ થઈ ગયા, તો હું ચિકાર ખુશ છું. થેન્ક યુ આટલો બધો સપોર્ટ કરવા માટે, ને આમ જ આગળ સપોર્ટ કરતા. અને આ છે આજનો વ્યૂ. ચારે બાજુ બહુ મસ્ત લાગે છે. વૃક્ષ તો એટલા ખીલી ગયા છે ને, રાજી થઈ ગયા છે. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી લેજો. ને મેં શું આ રાખ્યું છે એ તમને બતાવું. સવારમાં આ રખણી કરી હતી, મેં કરી લીધી, યોગા પણ થઈ ગયા, અને હવે કરીએ ઘરનું કામ. હે ફ્રેન્ડ્સ, તો સવારનો થોડોક વ્લોગ ઉતારે તો પછી તો ટાઈમ જ ન મળ્યો, કેમ કે ટ્યુશન કરાવ્યું, ઘરનું કામ પણ હતું, સિલાઈનું કામ પણ થોડુંક હતું, અને ટ્યુશન કમ્પ્લીટ કરાવી ને અત્યારે સાંજના 6:30 પોણા 7 વાગ્યા છે. ફૂલ વરસાદ ચાલુ છે. જો ધ્રુવેશભાઈ ત્યાં રમે છે, અને વરસાદની તો વાત જ મૂકી દો. ધોધમાર વરસાદ આવે. વરસાદની આમે જરૂર પણ હતી ખેડૂતોને. બુતડીયું બધું વવાણું હોય, તો એમાં પાણીની ખાસ જરૂર હતી. આજે વરસાદ આવ્યો, ભગવાન મન ભરીને વરસે છે. અત્યારે તો આખું આકાશ ભરેલું છે. ખબર નહીં આ વરસાદના અવાજમાં તમે મારો અવાજ આવતો હશે કે નહીં આવતો હોય, પણ જોરદાર વરસાદ ચાલુ હોય અત્યારે. હે ફ્રેન્ડ્સ, તો બસ ખીર બની ગઈ છે, અને રોટલી પણ બની ગઈ છે. તો આજે વરસાદ આવ્યો છે, કાંઈ હેવી ખાવાનું નથી બનાવ્યું. અને હમણાં એનાથી પહેલાં સમોસા ખાધા હતા, તો એટલી બધી પેટમાં જગ્યા પણ નહોતી. ને 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા, એની ખુશીમાં મસ્ત મજાની ખીર બનાવી છે. તો બસ ખીર, રોટલી, સિમ્પલ સાદું ખાવાનું ખાશો. અને હવે હું મળીશ તમને એક નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ આટલો બધો સાથ આપવા માટે, ને આમ જ હંમેશા સાથ આપતા રહેજો.
ચાલો ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.